કેમ છો બધા? મજામાં જ રહેજો। આજે આપણે આવી ગયા છીએ અમારા ગામના વાડી વિસ્તારમાં જે બાપા સીતારામની મઢુલી આવી ત્યાં આપણે આવી ગયા છીએ મિત્રો। અને મારી પાછળ તમે જોઈ શકો છો આ છે આપણે બાપા સીતારામની મઢુલી જે બજરંગદાસ બાપાની, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે અત્યારે મિત્રો। તો મારી પાછળ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે આ જે છે બાપા સીતારામની મઢુલી છે આપણે ત્યાં આપણે જવાનું છે મિત્રો। તો વિડીયોમાં તમે લોકો બન્યા રહેજો અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખજો મિત્રો। આ છે અમારા ગામની મઢુલી, જોઈજો। તો આપણે ચાલો અંદર બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ। અહીંયા સંપલ કાઢી નાખીએ અને મિત્રો આ આપણે દરવાજો ખોલી નાખીએ। દરવાજો ખોલી અને આપણે બાપા સીતારામના દર્શન કરી લઈએ મિત્રો। અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખજો પાછા। તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। આ છે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ મિત્રો। પછી રામાપીર બાપાના દર્શન કરી લઈએ અને બજરંગદાસ બાપા આપણે એના પણ દર્શન કરી લઈએ મિત્રો। આ છે આપણે ખોડિયાળમાં મિત્રો। અને ઉપર પણ એક મૂર્તિ છે આપણે જે રામની નેની। અને મિત્રો આ છે આપણે પ્રિય હનુમાનજી મહારાજ। તો તમે લોકો નવા હોય તો ચેનલ તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો ને તમે કીધું બધાને બજરંગદાસ બાપાના આજે દર્શન કરાવો મિત્રો। અત્યારે આરતીનો સમય છે, અત્યારે વાગી ગયા છે 7। તો આપણે આવ્યા હતા બજરંગદાસ બાપાના દર્શન કરવા મિત્રો। અને હું અત્યારે એકલો જ છું, એટલે હવે તમને હમણાં વિડીયો પૂરો થાય એટલે અગરબત્તીને એવું બધું કરી નાખો મિત્રો। અને આ આપણે એક્ઝેક્ટ રોડ છે, તમે જોઈ શકો છો। આ આપણે અત્યારે અહીંયાથી સાધન વટે છે, તમે જોઈ શકો છો મિત્રો। આ અમારા ગામનો રસ્તો છે। આ જો આપણે હીરાવાળા અત્યારે જાય છે મિત્રો, તમે જોઈ શકો છો। અને આ છે આપણે મઢીનો નજારો, તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા આપણે બેસવાના બાકડા છે અને આ અમારે મઢીનું એક્ઝેક્ટ લોકેશન મિત્રો, બજરંગદાસ બાપા લખેલું। અને આ છે અમારા નિશાળની દિવાલ અને આ છે આપણે પાણીનો ટાંકો મિત્રો। જે કોઈ લોકોને અહીંથી રસ્તામાં હાલીને જે લોકો બગદાણા છે, ભગુડા એમ પછી કોટડા એમ જતા હોય તો બધાના પીવા માટેનું પાણીની પણ અહીંયા વ્યવસ્થા બધી વ્યવસ્થિત છે મિત્રો। અને આ અમારા ગામની બાપા સીતારામની મઢુલી છે મિત્રો, જોઈ શકો છો।